નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ના વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા મુજબનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું નવી બ્લુપ્રિન્ટ 2025-26 મુજબનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન તૈયાર થઈ ચૂક્યું છે અને તેના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। સમય છે તારીખ 10/10/2025 શુક્રવારના રોજ બપોરે 2 થી 5 કલાક દરમિયાન લેવાવાનું છે। મિત્રો, આ જે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે તમારી બ્લુપ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે છે। ગયા વર્ષના પ્રશ્નપત્ર છે, સ્વ અધ્યયન પોથી છે અને જે ત્રિમાસિક કસોટી છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે વીણીને અહીંયા લીધેલા છે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો જોઈએ પ્રશ્ન નંબર 1 મને ઓળખો, જેના કુલ 6 માર્ક્સ છે। પહેલું, હું મગજનું રક્ષણ કરું છું। બીજું, હું વનસ્પતિને જમીન સાથે જકડી રાખું છું। મિત્રો, આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું, તેના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય અને એ પણ વોટ્સઅપ પર, તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ જે છે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે। ત્રીજો સવાલ, હું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું વનસ્પતિનું અંગ છું। ચોથું, પર્ણની મધ્યમાં આવેલી મુખ્ય શિરા છું। પાંચમું, આહારમાં મારી ઉણપથી બેરી રોગ થાય છે। છઠ્ઠું, હું દરિયાના પાણીમાં ઓગળેલો ક્ષાર છું। ત્યાર પછી તફાવતના બે મુદ્દા લખો, જેના કુલ 4 માર્ક છે। પહેલું, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર। બીજું છે પારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પ્રોટીનયુક્ત અને કાર્બોદિત પદાર્થમાં વર્ગીકરણ કરો। એમાં શક્કરિયું, વટાણા, ચણા, શેરડી, મકાઈ, સોયાબીન, અંકુરિત મગ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 પ્રયોગ વર્ણવો 2માંથી 1, જેના કુલ 5 માર્ક છે। એમાં પહેલું, ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી ચકાસતો પ્રયોગ વર્ણવો। બીજું, બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું। ત્યાર પછી માંગ્યા મુજબ જવાબ આપો, કોઈ પણ 2, જેના કુલ 8 માર્ક છે। એમાં પહેલું, તમારો મિત્ર વિવિધ ત્રુટિજન્ય રોગોથી પીડાય છે, તમે તેને આહાર સંબંધી શું સલાહ આપશો? તો એ પ્રશ્નના ઉત્તરો તમે આપણી આ સમગ્ર સોલ્યુશનની જે પીડીએફ છે, એટલે કે પ્રશ્નપત્ર જે છે તેમના સોલ્યુશન આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। અથવા તો આપણી આ જે પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફો છે તમે વોટ્સઅપ પર મંગાવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। બીજું, નીચેનામાંથી અસંગત બાબતો દૂર કરો। તો ટેબલ, ખુરશી, પલંગ, છોકરો, કબાટ। બીજું છે વિમાન, હેલિકોપ્ટર, હોડી, મિસાઇલ અને રોકેટ। ત્રીજું, સોનું, પાણી, એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ। ત્યાર પછી છે લીંબુનો રસ, ખાંડ, મીઠું, ફટકડી અને કેરોસીન। ત્યાર પછી છે ત્રીજો સવાલ, ઉપણવાની પ્રક્રિયા વિગતવાર સમજાવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ ઉત્તર લખો, કોઈ પણ 3, જેના કુલ 12 માર્ક છે। એમાં છે ટૂંકનોંધ લખો, બાષ્પીભવન। બીજું, તફાવતના બે મુદ્દા લખો, વૃક્ષ અને છોડ। ત્રીજું, સખત પદાર્થ અને નરમ પદાર્થના બે ઉદાહરણ આપી સમજાવો। ચોથું, ચલ અને અચલ સાંધાના બે ઉદાહરણ આપો। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 6 માર્ક છે। પહેલું, પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે। બીજું, વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે। ત્રીજું, અનાજ અને ફોતરા નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે। ચોથું, દરિયાના પાણીમાંથી મીઠું ગાળણ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે। પાંચમું, રેતી પાણીમાં ડૂબે છે અને છઠ્ઠું, સ્કર્વી એ વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે। મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવતા જજો। આ સમગ્ર પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રનું જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચે જણાવેલ આકૃતિ દોરી, દર્શાવેલ ભાગોમાં નામ લખો, જેના કુલ 4 માર્ક છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક છોડની આકૃતિ આપેલી છે અને એમાં 4 ભાગોના નામ આપણે લખવાના છે, જેની પીડીએફ જે છે સોલ્યુશનની એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। આકૃતિ દોરો, તો અહીંયા સ્ત્રી કેસરની આકૃતિ દોરી તેના ભાગોનું નામ નિર્દેશન કરવાનું કહ્યું છે। 4 માર્ક્સનો પ્રશ્ન છે।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ 3. કુલ 9 માર્ક્સનો પ્રશ્ન છે. દરેક પ્રશ્નના કુલ 3 માર્ક્સ છે. પહેલું, આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરી શકીએ છીએ. બીજું, આપણે કોણી પાછળ તરફ વાળી શકતા નથી. ત્રીજું, ચોખા અને દાળને વારંવાર ન ધોવા જોઈએ. અને ચોથું, પ્રકાંડને દ્વિમાર્ગી રસ્તો કહે છે. પ્રશ્ન નંબર 7, માંગ્યા પ્રમાણે જવાબ આપો, કોઈ પણ 3, જેના કુલ 9 માર્ક્સ છે. પહેલું, ખાદ્ય પદાર્થમાં રહેલી ચરબીની ચકાસણી કઈ રીતે કરશો. બીજું, વનસ્પતિ બાષ્પોત્સર્જન પ્રક્રિયા કરે છે એ જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો. ત્રીજું, શીરા વિન્યાસના આધારે મૂળનો પ્રકાર કેવી રીતે નક્કી કરી શકાય છે તે સમજાવો. ચોથું, મરજીવા તેમના પગમાં મીનપક્ષ જેવા ફ્લિપર્સ શા માટે પહેરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7b, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક્સ છે. મિત્રો, આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે મિત્રો તમને આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કઈ વનસ્પતિનો સમાવેશ વેલામાં થાય છે? તો બટાકા, નારિયેળ, સરગવો અને કારેલું. ત્રીજું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું જરૂરી નથી? તો કાર્બન ડાયોક્સાઇડ, આયોડિન, સૂર્યપ્રકાશ અને લીલા રંગનું હરિદ્રવ્ય. ચોથું, નીચેનામાંથી કઈ વનસ્પતિ પુષ્પ ધરાવતી નથી? ઘાસ, મરચાં, જામફળ અને દાડમ જેવા વિકલ્પો આપણને આપેલા છે. પાંચમું, પુષ્પના કયા ભાગમાં અંડક જોવા મળે છે? તો પરાગાશય, બીજાશય, સ્ત્રીકેસર અને પુંકેસર. છઠ્ઠું, વનસ્પતિનો કયો ભાગ ખોરાક બનાવે છે? અહીંયા વિકલ્પો આપણને આપ્યા છે: પર્ણ, પુષ્પ, પ્રકાંડ અને મૂળ. તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 6ના પ્રથમ સત્રાંત પરીક્ષાના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાનું, તેના સોલ્યુશનની જો તમારે PDF વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો. અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF આપણે એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ આ સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. તો દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની જે PDF છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો.